સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું ધરો આઠમ વ્રત કરવાની વિધિ અને વાર્તા. આ વ્રત કરવાની વિધિ. આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે થાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે ધરોની જેમ અમારા કુલનો વંશવેલો પણ વધજો. આ દિવસે ટાઢું જમવું. ભોજનમાં કેટલાક લોકો ચોખાના લાડુ, ફણગા ફૂટેલા કઠોળના વડા વગેરે ખાય છે. આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ કરે છે. આ વ્રતની વાર્તા. એક ગામમાં સાસુ વહુ સંપીને રહેતા હતા. વહુને એક દીકરો હતો. તેઓ ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. વહુ સાસુની આજ્ઞામાં રહેતી. તેઓ જેમ કહે તેમ કામકાજ કરતી. સાસુ પણ વહુનું માન રાખતા હતા. એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો. સાસુએ વહુને ઉદ્દેશીને કહ્યું, વહુ, ચાલ આપણે ખેતરમાં જઈને ઘાસ વાઢી આવીએ. વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી. આથી એ દિવસે ઘાસ કેવી રીતે વાઢી શકાય, માટે તેને સાસુને ના પાડી. આથી સાસુ છણકો કરીને બોલી, ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું, તારું કપાળ. આથી વહુ લાચાર બની અને સાસુ સાથે ઘાસ વાઢવા ખેતરે ગઈ. છોકરાને ઘોડિયામાં સુવડાવી બારને સાકર ચડાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા. પણ વહુનો જીવ ન ચાલ્યો. ધરો આઠમના દિવસે લીલું ઘાસ કેમ વઢાય, સાસુને પણ ના પડાય નહીં. આથી વહુ ધરો બાજુ પર રહેવા દઈ અન્ય ઘાસ વાઢવા લાગી. સાંજે સાસુ વહુ ઘાસનો ભારો બાંધીને ઘર તરફ આવતા હતા ત્યારે રસ્તામાં એક જણે સમાચાર આપ્યા કે તમારું ઘર આગથી ભડભડે છે, ઝટ ઘેર જાઓ. સાસુ વહુ તો આ સાંભળી ઝપાટાભેર દોડતા ઘેર આવી પહોંચ્યા અને જુએ છે તો આખું ઘર આગમાં બળીને રાખ થઈ ગયું હતું. વહુએ અડધા પડધા બળેલા બારણાને હટાડીને જોયું તો પોતાના પુત્રની આસપાસ ધરો વીંટળાઈ વળી હતી. આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ ગઈ અને સાસુને ઉદ્દેશીને બોલી ઉઠી, જુઓ, ધરો આઠમનું મારું વ્રત ફળ્યું. ધરો માએ મારા બાળકને બચાવી લીધું. સાસુમાં પણ આ દૃશ્યથી તાજ્જુબ થઈ ગયા અને ધરોમાના પ્રભાવને સમજીને એ જ દિવસથી તેમને ધરો આઠમના દિવસે ઘાસ ના વાઢવાની પ્રતિજ્ઞા લીધી. ધરો આઠમનો વ્રતનો આવો પ્રભાવ છે. આ દિવસે વ્રત કરનારનો વંશવેલો વધે છે અને લાંબુ આયુષ્ય ભોગવે છે. હે ધરોમાં, તમે જેમ વહુને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનારને ફળજો.